નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર પાક નુકસાન સહાય જાહેર, તો મહિલાઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય, તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય, તો રિક્ષા ખરીદવા મળશે 48,000 રૂપિયા સુધીની સહાય, મફત અનાજ માટે કરી લો આ રાશન કાર્ડમાં કામ, પોટલા બાંધી લેજો અંબાલાલ પટેલે કરી ધાતક આગાહી. તો મિત્રો આજે વડોદરા શહેર જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો પોરબંદરનો લોકમેળો બંધ કરાયો, પ્રાકૃતિક ખેતી કરવા મળશે 20,000 રૂપિયા સુધીની સહાય, તો ખેડૂતોને 5 વર્ષ મળશે મિત્રો મફત વીજળીનો લાભ. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલને અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો પાક નુકસાન સહાય જાહેર. ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ મિત્રો 2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં મિત્રો જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મંત્રી પટેલે મિત્રો રાહત પેકેજ અંગે મિત્રો વિસ્તૃત વિગતો પણ આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં મિત્રો જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ તેમજ મિત્રો આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે મિત્રો 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોને રચના કરી અને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે મિત્રો આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો ખરીફ 2024 અને 25 ઋતુના વાવેતર કરેલ બિન પિયત ખેતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને મિત્રો રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 રૂપિયા સહાય મળી કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મિત્રો મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. આ સિવાય મિત્રો વર્ષાયુ અથવા તો પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને રૂપિયા 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5,000 સહાય મળી કુલ રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય અપાશે. ઉપરાંત મિત્રો બહુ વર્ષાયી બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર લેખે મિત્રો ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિસ્તરા પોટલા બાંધી લેજો, અંબાલાલ પટેલે કરી મિત્રો ધાતક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ધાતક આગાહી કરી છે, જેમાં મિત્રો તેઓએ જણાવ્યું છે કે મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ સાથે મિત્રો આગાહી કરી છે. વરસાદની સ્થિતિ અંગે કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો ભારે વરસાદ રહેવાની આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ વધવાની પણ મિત્રો સંભાવનાઓ રહેલી છે. તો આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંતે 14 જિલ્લાઓને એલર્ટ પણ આપ્યું છે, જેમાં મિત્રો 14 જિલ્લામાં સુપર રેડ એલર્ટ છે તે મિત્રો આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરી છે. આગામી 36 થી લઈને 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઇંચથી વધારે જેટલો વરસાદ છે તે મિત્રો નોંધાવવાનો છે, જેમાં મિત્રો અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિત જિલ્લાઓમાં વર્ષનો મિત્રો રેકોર્ડ તોડી નાખે એવો વરસાદ લાવશે. જેથી મિત્રો જો તમે બહાર જવાનું વિચારતો હોય તો આગામી સમયની અંદર મિત્રો તમે બહાર જવાનું ટાળી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર.
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સૌથી સારા સમાચારો આપ્યા છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. તેમના પાકનો વીમો ઉતારીને ખેડૂતો આપત્તિ, પૂર અને દુષ્કાળને કારણે મિત્રો તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે. કેન્દ્ર સરકારે મિત્રો ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે પીએમ પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. હવે ખેડૂતો પીએમ પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. ખેડૂતોને પાક વીમા યોજનાનો ઘણો લાભ મળે. આ યોજના હેઠળ ખેડૂતો ઓછા પ્રીમિયમ ચૂકવી પણ સ્વેચ્છાએ મિત્રો તેમનો પાક વીમો મેળવી શકશે. આ પછી મિત્રો ખેડૂતોને કોઈ પણ નુકસાનીની સ્થિતિમાં વીમાની રકમ મળશે. આ યોજના માટે મિત્રો અત્યાર સુધીમાં 8.69 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો માટે પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 કરોડ મહિલાઓને મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મિત્રો તમામ મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ માટે મિત્રો પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં મિત્રો જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ મિત્રો માજી અને 2 નાયબ મુખ્યમંત્રીઓ મિત્રો પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં મિત્રો સુભદ્રા યોજનાને પ્રધાનમંત્રી તરફથી મિત્રો એના પર સહમતિ જતાવવામાં આવી છે કે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે અમે મિત્રો ચૂંટણી દરમિયાન દરેક મહિલાઓને 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ મિત્રો અમારા પર વિશ્વાસ જતાવ્યો છે. આ બધા વચ્ચે મિત્રો ઓડિશાના મોહન માજીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તેમણે કહ્યું કે મિત્રો બીપીએલ કેટેગરી ગરીબી રેખા નીચે હેઠળ મિત્રો આવતી 21 થી લઈને 60 વર્ષના ઉંમર મિત્રો વર્ગવાળી 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ મિત્રો 5 વર્ષ સુધી વાર્ષિક મિત્રો 10,000 રૂપિયા મળવા પાત્ર થશે. આ યોજનાનો હેતુ મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના હેઠળ 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે કિસાન પરિવહન યોજનાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે. ખેડૂતોએ મિત્રો માલવાહકની ખરીદી કરવી હોય તો તેમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય છે. તે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 75,000 રૂપિયા સુધીની સુવિધા મળવાની છે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે અને સીમાંત હશે અને એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે તેમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે પણ મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો હવે તમને 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમને રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાને અંદર મિત્રો કોને કોને લાભ મળવા પાત્ર છે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોવો જોઈએ. મહિલાઓ અને યુવા વર્ગ જે પણ
પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને મિત્રો અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ લોકો મિત્રો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ છે તે મિત્રો મળવાનો છે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત અનાજ માટે કરી લો રાશન કાર્ડમાં આ કામ. સરકારે કરેલી જાહેરાત અનુસાર મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત રહેલું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં મિત્રો જો કોઈ રેશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી જેથી તે મિત્રો રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. રાશન કાર્ડમાં જે પણ લોકોના નામ રહેલા છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈ-કેવાયસી માટે મિત્રો સરકારી રાશનની દુકાને જવું પડશે અને ત્યાં જઈને મિત્રો તમે ઈ-કેવાયસી કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપની ખેડૂત વિરોધી નીતિનો વધુ એક પુરાવો. રાહુલ ગાંધીએ મિત્રો બીજેપી સાંસદ કંગના રનૌતના મિત્રો નિવેદન પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મિત્રો ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયેલી મોદી સરકારનું મિત્રો પ્રચાર તંત્ર સતત મિત્રો ખેડૂતોનું અપમાન કરે છે. ભાજપના સાંસદ મિત્રો 378 દિવસના મેરેથોન સંઘર્ષ દરમિયાન સાચો સાથીઓનું બલિદાન આપનાર ખેડૂતોને બળાત્કારી અને વિદેશી શક્તિઓના પ્રતિનિધિઓ તરીકે ઓળખવું એ ભાજપની મિત્રો ખેડૂત વિરોધી નીતિનો વધુ એક પુરાવો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે વડોદરા શહેર જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા. વરસાદે મિત્રો વડોદરાને બાનમાં લીધું છે. આજે મિત્રો વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો શહેરની MS યુનિવર્સિટીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો વિશ્વામિત્રી નદીમાંથી પાણી ન ઉતરતા અનેક વિસ્તારોમાં 2 દિવસથી પાણી ઉતર્યા નથી. વડોદરાના મિત્રો ખાસ વાડી શમશાનમાં પાણી ભરાઈ ગયા છે જેથી મિત્રો વરસાદને લીધે સ્કૂલોમાં રજા રાખવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત મિત્રો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે જેના કારણે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 29 ઓગસ્ટ સુધી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમાન હવામાનની અપેક્ષાઓ રહેલી છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ પહેલા પણ મિત્રો રાજ્યમાં ઘણી જગ્યાએ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. તો આ સાથે મિત્રો પોરબંદરમાં ભારે વરસાદના કારણે લોકોની મિત્રો મજા બગડી છે. પોરબંદરના મિત્રો દરિયા ખાતે 1 નંબરનું સિગ્નલ અપાયું છે. તો હવે મિત્રો સમાચાર એ છે કે પોરબંદરનો લોકમેળો પણ બંધ કરાયો છે કારણ કે મિત્રો ભારે વરસાદમાં કે પછી વરસાદ બાદ શોર્ટ સર્કિટ થઈ શકે છે. તેથી મિત્રો સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મિત્રો પોરબંદર શહેરમાં ભારે પવન અને વરસાદ રહેલો છે. પોરબંદર જિલ્લાના વિવિધ સ્થળોએ વરસાદી માહોલ યથાવત છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મિત્રો દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો હમણાં જ એક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને તે યોજના દ્વારા ખેડૂતોને મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે
20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી, તો ગુજરાતમાં ખેડૂતોને ક્યારે? તો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સૌથી સારા સમાચારો આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પંપ યોજના દ્વારા મિત્રો દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોની વીજળી બિલ પણ મિત્રો શૂન્ય થઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મિત્રો રાજ્ય સરકાર આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી મિત્રો સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ જશે. તેમજ મિત્રો રાજ્ય સરકાર અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર ફાર્મ પંપ યોજના જાહેર કરી દીધી છે. 10% અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ છે તે મિત્રો ખેડૂતોને મળશે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોને આવી મિત્રો યોજનાઓ બહાર પાડી છે, જેવી કે મિત્રો 5 વર્ષ સુધીની વીજળી બિલ છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતો વીજળીની માંગ છે તે મિત્રો કરી રહ્યા છે. જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર વીજળીનો લાભ 5 વર્ષ સુધી મળવાનો છે, તો મિત્રો ગુજરાતમાં પણ આવી રીતે મિત્રો 5 વર્ષ સુધીનો વીજળીનો લાભ છે તે મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતોને મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની તમામ સ્કૂલોમાં મિત્રો પ્રવાસ રહેશે બંધ. રાજ્ય સરકાર દ્વારા મિત્રો શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હાલ મિત્રો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી મિત્રો પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓ દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે. આ દરમિયાન મિત્રો વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટનાઓ થતી હોય છે અને દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. જેથી મિત્રો ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ છે તે મિત્રો હાલ પૂરતી બંધ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો પૈસા ડબલ. તમે પણ મિત્રો આ યોજનામાં રોકાણ કરી શકો છો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના નામની એક યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ મિત્રો બમણા પૈસા છે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ છે તે મિત્રો મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે પણ 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે મિત્રો હવે ઘટીને 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મિત્રો જો તમે આ ખાતું ખોલાવવા માંગતા હોય, આ યોજનાઓ વિશે માહિતી લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આના વિશે માહિતી અને ફોર્મ પણ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફતમાં મળશે ગેસ સિલિન્ડરનો લાભ. તાજેતરમાં જ મિત્રો રક્ષાબંધનના અવસર પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોએ વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. હવે મિત્રો ઉત્તર પ્રદેશના કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાના છે. જો કે આ માટે લગભગ મિત્રો 2.5 મહિના જેવો સમય લાગશે. વાસ્તવમાં મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો વર્ષમાં 2 વાર મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ 2 અવસર છે જેવા કે મિત્રો દિવાળી અને હોળી. માર્ચ મહિનામાં હોળી પછી હવે મિત્રો રાજ્ય સરકાર દિવાળી પર પણ મિત્રો મફત એલપીજી સિલિન્ડર આપવાની છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બરના પહેલા સપ્તાહમાં રહેવાનો છે. આનો અર્થ એ છે કે લગભગ મિત્રો 2.5 મહિના પછી ઉજ્જવલા યોજનાના
લાભાર્થીઓને મિત્રો ફરી એકવાર મફત એલપીજી સિલિન્ડરની ભેટ છે તે મિત્રો મળવાની છે. તો મિત્રો જે પણ મિત્રો આ મફત ગેસ સિલિન્ડરના સમાચારો છે તે મિત્રો મહારાષ્ટ્રના છે. ગુજરાતમાં મિત્રો મહારાષ્ટ્રના સમાચારો એ માટે કહેવામાં આવે છે કે ગુજરાતના જે પણ લોકો હોય તેમને મિત્રો એક જાગૃતતા રૂપે ભાગરૂપે તેમને પણ ખબર પડે કે જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મફત સિલિન્ડરનો લાભ મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ જે પણ મિત્રો મફત સિલિન્ડરનો લાભ છે તે મિત્રો ગુજરાતમાં પણ મળવો જોઈએ.